नमस्कार 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 विद्यार्थी मित्रों, आप विद्यार्थी मित्रों ने सर्वे ने गुरु ज्ञान शाला यूट्यूब चैनल ने अंदर आवकारीए छे। हार्दिक हार्दिक स्वागत करिए छे। तो मित्रों, आज आपने धोरण 7 विषय छे गणित चैप्टर नंबर 12 समिति ने अंदर स्वाध्याय 12.2 નું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે ને હા, પસંદ આવે તો આપણે એક લાઈક પણ કરી દેવાની છે। તો મિત્રો, તમારો વધારે સમય નથી લેતા આપણે, તમે જોઈ શકો છો ધોરણ 7 વિષય છે ગણિત ચેપ્ટર નંબર 12 સમિતિ છે સ્વાધ્યાય 12.2 બરાબર। મિત્રો, હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સમિતિ સમિતિ આપણે ડાયરેક્ટ સમજી શકીએ છીએ અને રીત પણ હું તમને સમજાવું છું, બરાબર છે। બે ટ્રીક આપણી પાસે છે। સ્વાધ્યાય 12.2 નો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલી કઈ આકૃતિમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ એક કરતા વધુ છે એ આપણે જણાવવાનો છે। તો અહીંયા જોઈ શકો છો, પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા 1 2 3 અને 4 સમિતિ કેટલી છે? 4 છે। ક્રમ કયો છે? 4 છે। 1 2 અને 3 કેટલા છે? 3 છે। એક જ સાઈડ છે, એક જ કહેવાશે। 1 અને 2 કેટલા છે? 2 છે। 1 2 અને 3 1 2 3 અને 4 તો આપણે જવાબ લખી શકીએ, પછી વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કરીએ કે લખી શકીએ કે કઈ આકૃતિમાં પરિભ્રમણ સમિતિનો ક્રમ એક કરતા વધુ છે। તો આકૃતિ A B D E અને F આની અંદર પરિભ્રમણીય સમિતિનો ક્રમ સમિતિનો ક્રમ એક કરતા વધુ છે। એક કરતા વધુ છે, એક કરતા કેવો છે? વધારે છે, બરાબર। ચલો, આગળ તમને ખબર પડી ગઈ એક કરતા વધારે કઈ રીતે ખબર પડશે। તો હવે એને આપણે ફેરવવાના છે, એને એની અવસ્થામાં પાછા આવે છે, કેટલી વખત આવે છે એ સમજવાનું થાય છે। તો આ ચિત્ર છે, આ ચિત્ર છે, એની અંદર વર્તુળ છે, બરાબર છે। એટલે કોઈ પણ સંખ્યાને 360 હોય છે, ખૂણા પૂરા વર્તુળમાં 360 ડિગ્રી હોય છે। હવે 4 ભાગ કરીએ આપણે, બરાબર, એટલે કે 90। તો આ ચિત્રને 90 ના ખૂણે 90 ના ખૂણે કેટલી વખત? જેટલી વખત ભાગો એટલી વખત 4 વખત ફેરવતા 4 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે। આ ચિત્રની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 4 છે। દરેક મિત્રોને ખબર પડી ગઈ હશે કે આ ચિત્રને તમારે કઈ રીતે સમજવાનું છે। તો આ રીતે 4 ભાગ, 90 ના ખૂણે 4 વખત ફેરવતા, કેટલી વખત ફેરવતા? 4 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે। મૂળ સ્થિતિએ લાવવાનું છે આપણે। કેટલી વખત ફેરવવાથી મૂળ સ્થિતિ આવે છે? તો કે 4 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે છે। કેટલા અંશના ખૂણે? તો કે 90 અંશના ખૂણે। તો આ ચિત્રનો પરિભ્રમણીય ક્રમ કેટલો છે? તો કે 4 છે। પછી નેક્સ્ટ આકૃતિ સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર છે। એની અંદર તમારે આજે આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરીશું, એના કલર ચેન્જ કરીને સમજવાનો પ્રયત્ન કરીશું। હવે આ સંખ્યાને પાછા 360 ઉપર હોય છે, કેટલા હોય? 360, બરાબર છે। કેટલા વડે ભાગવા? 1 2 અને 3, બરાબર છે। તો કેટલા આવશે? 120। કેટલા આવશે? 120।
ફરી સ્ટેપ બાય સ્ટેપ સમજો તમારે વાંધો ના આવે. 360 ભાગ્યા 3, 12 તરી 36 એટલે 120 અંશ. તો આ ચિત્રને 120 અંશના ખૂણે 120 અંશના ખૂણે 3 વખત ફેરવતા 3 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે છે. મૂળ સ્થિતિએ આવે છે. મૂળ સ્થિતિએ આવે છે. આ ચિત્રનો પરિભ્રમણીય સમિતિ આ ચિત્રની પરિભ્રમણીય સમિતિ પરિભ્રમણીય સમિતિ કેટલી છે? કેટલી છે? 3 છે. કેટલી છે? 3 છે. એક જ વખત ફેરવતા 360 ડિગ્રીના ખૂણે. બરાબર છે. તો લખી શકીએ સી ની આકૃતિ. સી ની વાત કરીએ તો આકૃતિ સી. તો આ ચિત્રને 360 ડિગ્રી ના ખૂણે કેટલી વખત? તો કે એક વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે છે. મૂળ સ્થિતિ આવે છે. કઈ સ્થિતિ આવે છે? તો કે મૂળ સ્થિતિ આવે છે. તો આ ચિત્રનો પરિભ્રમણીય સમિતિ એક છે. શોર્ટકટમાં સમજાય છે. હિન્ટ પણ તમને આપું છું. નંબર 4, એક ભાગ અને બીજો ભાગ 2 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે. આ 360 ભાગ્યા 2, 9 દુ 18, 18 દુ 36 એટલે કે 180 દુ. તો આ ચિત્ર ડી આકૃતિ ડી ની વાત કરીએ આપણે. આકૃતિ ડી. આ ચિત્રમાં અથવા આ ચિત્રને 180 અંશ ના ખૂણે 2 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે છે. મૂળ સ્થિતિએ આવે છે. આ ચિત્રનો પરિભ્રમણીય સમિતિનો ક્રમ. આ ચિત્રનો પરિભ્રમણીય સમિતિનો ક્રમ. પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો છે? તો કે 2 છે. ત્યારબાદ થોડા આગળ વધીશું. નંબર એ આકૃતિ ઈ તરફ. આકૃતિ ઈ તરફ આગળ વધીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે 360 1 ભાગ 2 ભાગ અને 3 ભાગ. 360 ભાગ્યા આપણે 3 કરીશું. એટલે આપણે હાલ જ ચર્ચા કરી લઈશું 120 અંશના ખૂણે. તો આ ચિત્રને 120 અંશના ખૂણે 120 અંશના ખૂણે આ ચિત્રને 120 અંશના ખૂણે 3 વખત ફેરવતા મૂળ સ્થિતિએ પાછો આવે છે. મૂળ સ્થિતિએ પાછા આવે છે. તો આ ચિત્રનો પરિભ્રમણીય સમિતિનો ક્રમ. આ ચિત્રનો પરિભ્રમણીય સમિતિનો ક્રમ. કેટલા છે? તો કે 3 છે.
ચલો મિત્રો, આકૃતિ એફ, આકૃતિ એફ જોઈ શકો 360 ભાગ 1 ભાગ 2 ભાગ 3 ભાગ ને 4 ભાગ સુધી આપણને ખબર પડે છે. એમસીક્યુ પૂછે વાંધો ના આવે, પણ કેટલા અંશના ખૂણે ફેરવવાનો છે? તો કે 90 અંશના ખૂણે. સ્ટાર્ટિંગ વાળી વાત થઈ ગઈ છે, એના જેવું જ છે કે આ ચિત્રને 120 અંશના ખૂણે 4 વખત ફેરવતા, 4 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે. મૂળ સ્થિતિએ આવે છે. કેટલી વખત ફેરવતા? તો કે 4 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે. તો આ ચિત્રનો પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો છે? તો કે 4 છે. તો આ આકૃતિ આપણે આ રીતે પૂરી કરી. બરાબર છે. આપણે હાલ ચર્ચા કરી છે કે આના પરિભ્રમણીય સમિતિનો ક્રમ 4 છે, આનો 3 છે, આ આકૃતિનો 1 છે, આ આકૃતિના 2 છે, આ આકૃતિનો 3 છે, આ આકૃતિનો આપણે 4 છે. તો એક ક્રમ એક કરતા વધુ કેટલા છે? આના સિવાય બધા એક કરતા વધારે છે. તો આકૃતિ A, B, D, E અને F પરિભ્રમણીય સમિતિનો ક્રમ એક કરતા વધુ છે. આવો આપણે લખી શકીએ. ચલો, દરેક આકૃતિ માટે પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવવાનો છે. દરેક આકૃતિ માટે પરિભ્રમણીય સમિતિનો ક્રમ હમણાં જ જણાવ્યો આપણે. આ જુઓ, આ સાઈડ ને આ સાઈડ છે. બરાબર. તો તમે જોઈ શકો છો એક્સ, આ એક્સ બિંદુની વાત કરો. બરાબર. કોની વાત કરવાની? તો કે એક્સ બિંદુની. હવે એક્સ બિંદુની આકૃતિ આપણે વારાફરતી સમજવાનો પ્રયાસ કરવાનો છે. બરાબર છે. વારાફરતી આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે. એને આપણે સમજીશું, ત્યારબાદ વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરીશું. ક્રમ ખાલી જણાવવાનો, બીજું કશું જ કરવાનું થતું નથી. એટલે સીધા ધારશો તો 2 જણાવી શકશો. 1 ભાગ અને 2 ભાગ, એટલે પાછા અહીંયા 2 જ છે. 1 ભાગ 2 ભાગ અને 3 ભાગ, એટલે અહીંયા પાછા 3 છે. 1 ભાગ 2 ભાગ 3 ભાગ અને અહીંયા કેટલા ભાગ છે? 4 છે. એટલે 4 ભાગ છે. આવું આપણે જણાવી શકીએ છીએ. બરાબર છે. હવે આપણે પહેલી આકૃતિ સમજવાનો પ્રયાસ કરીશું. આકૃતિ આ ચિત્રને આજે એક્સ બિંદુથી ચોકડી મારી, બિંદુથી 180 અંશના ખૂણે, 180 અંશના ખૂણે, કેટલા અંશના ખૂણે? 180. કઈ રીતે ખબર પડશે? 360 ભાગ્યા કેટલા કરવા પડે? 2. 18 દુ 36, એટલે કે 180. હમણાં જ આપણે ચર્ચા કરી છે. 180 અંશના ખૂણે 2 વખત, કેટલી વખત? 2 વખત ફેરવતા, 2 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે. મૂળ સ્થિતિએ આવે છે. તેથી આ ચિત્રની પરિભ્રમણીય સમિતિ 2 કેટલી છે? તો કે 2 છે. અહીંયા પાછા સેમ જ છે. 1 ભાગ બીજો ભાગ, સેમ પેટર્ન, સેમ ટુ સેમ ઉતારવાનું છે. કે આ ચિત્રને આકૃતિ બી માટે પણ આજ આવશે. આકૃતિ બી માટે સેમ ટુ સેમ કે આ ચિત્રને એક્સ બિંદુથી 180 અંશના ખૂણે 2 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે. તેથી આ ચિત્રની પરિભ્રમણીય સમિતિ કેટલી છે? તો કે 2 છે.
બરાબર. નંબર 3 છે. અહીંયા જોઈ શકો છો કે 360 ભાગ્યા તમે 3 કરી છે. એટલે કે 6 તો 12 36 120 આવશે. કેટલો આવશે? 120 અંશનો ખૂણો. એટલે હવે સી નો સમજવાનો પ્રયત્ન, આકૃતિ સી સમજવાનો પ્રયત્ન કરીએ. આકૃતિ સી, બરાબર. કે આ ચિત્રને x બિંદુથી 120 અંશના ખૂણે 120 અંશના ખૂણે 3 વખત ફેરવતા. એટલે કે ફેરવવું પડશે કે 3 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે. એટલે ફેરવવાનો છે, 3 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે. આ ચિત્રની પરિભ્રમણીય સમિતિ 3 થશે. આ ચિત્રની પરિભ્રમણીય સમિતિ 3 મળે. ડી નંબરની આકૃતિ છે કે 360 ભાગ્યા 4, 360 ભાગ્યા 4, બરાબર છે. એટલે 360 ભાગ્યા 4, 9 ચોક 36, 9 ચોક 36, 4 4 કેન્સલ. જવાબ કેટલો આવશે? તો કે 90 આવશે. જવાબ કેટલો આવશે? તો કે 90 આવશે. બરાબર છે. જવાબ કેટલો આવશે? તો કે 90 આવશે. આ ચિત્રને x બિંદુથી 90 અંશના ખૂણે 90 અંશના ખૂણે કેટલે ફેરવવાનો છે? તો કે 4 વખત ફેરવતા. 4 વખત ફેરવતા. કેટલે ફેરવતા? કે 4 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે. મૂળ સ્થિતિ આવે. આ ચિત્રની પરિભ્રમણીય સમિતિ કેટલી છે? તો કે 4 મળે. કેટલી મળે? તો કે 4 મળે. ચલો અહીંયા કેટલી મળે છે? તો કે 2 મળે છે. અહીંયા કેટલી મળે છે? કે 3. ચિત્રને તમારે અમુક અંશની ડિગ્રી ફેરવવાનો છે. કઈ રીતે ખબર પડશે? એ તમે આ ચોકડીના આધારે ખબર પડી જશે. બરાબર છે. અને આપણે 3 વખત ફેરવીએ છીએ અને આપણે કેટલી વખત ફેરવીએ છીએ? 4 વખત. એટલે આપણને સંમતિ મળે છે મિત્રો. ચલો 1 2 3 અને 4. એટલે જવાબ શું? 4. એક ખૂણો 2 3 4 અને 5 મૂળ સ્થિતિ આવે એટલે સમિતિ કહેવાય. તો કેટલી વખત આવશે? 5. બરાબર છે. 1 2 3 4 5 અને 6. તો મૂળ સમિતિનો ક્રમ કેટલો છે? 6. મૂળ સ્થિતિ આવવાની વાત છે. 1 2 અને 3. તો કેટલો આવશે? 3 આવશે. સમિતિનો ક્રમ કેટલો આવશે? 3 આવશે. આપણે હાલ સમજ્યા કે 360 ભાગ્યા આપણે કેટલા કરવાના છે? તો કે 4. કેટલા આવશે? તો કે 90 આવશે. 360 ભાગ્યા આપણે કેટલા કરવાના છે? તો કે 5 કરવાના છે. કેટલા કરવાના છે? 5. બરાબર છે. તો 72 આવશે. કેટલા આવશે? 72 5 360. 6 કરવાના છે. 60 ભાગ્યા 6 6 36 કેટલા આવશે? તો 60 આવશે. એ 3 જ છે. 360 ભાગ્યા 3 એટલે કે કેટલા આવશે? તો કે 120. બરાબર. આકૃતિ એની વાત કરીએ આપણે કે આ ચિત્રને x બિંદુથી 90 અંશના ખૂણે
4 વખત ફેરવતા 4 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે છે. મૂળ સ્થિતિએ આવે છે. એટલે કે ફેરવતા 4 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે. આ ચિત્રને x બિંદુથી 90 અંશના ખૂણે 4 વખત ફેરવતા એટલે કે ફેરવતા 4 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે. બરાબર છે. તો આ ચિત્રને આ ચિત્ર છે નો પરિભ્રમણીય ક્રમ કેટલો થશે? 4 માં. તો 4 છે. આવું સ્પષ્ટ લખી શકીએ કે પણ ખબર છે. અને 5 વખત ફેરવી ચૂક્યા છે. લખવાનો પ્રયત્ન કરીએ f માટે. બરાબર. આ ચિત્રને x બિંદુથી 72 અંશના ખૂણે કેટલી વખત ફેરવવાનો છે મિત્રો? 5 વખત ફેરવતા. કેટલી વખત ફેરવવાનો છે? તો કે 5 વખત ફેરવતા. 5 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે. તો આ ચિત્રનો પરિભ્રમણીય ક્રમ કેટલો મળે? આ ચિત્રનો પરિભ્રમણીય ક્રમ કેટલો મળે? તો 5 છે. નેક્સ્ટ નંબર જીની આકૃતિ છે. આ ચિત્રને એટલે કે જી આકૃતિ આ ચિત્રને x બિંદુથી 60 અંશના ખૂણે કેટલા અંશના ખૂણે? તો કે 60 અંશના ખૂણે કેટલી વખત ફેરવવાનો છે? તો કે 6 વખત ફેરવતા. 6 વખત ફેરવતા. કેટલી વખત ફેરવતા? તો કે 6 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે. મૂળ સ્થિતિએ આવે છે. તો આ ચિત્રનો પરિભ્રમણીય ક્રમ 6 છે. હવે આપણે h માટે જગ્યા નથી, h આપણે અહીંયા સેટઅપ કરી દઈએ. બાળકો હોશિયાર છે, લખી દેશે. બરાબર ને? ચલો આપણે h સેટઅપ કરીએ. આ ચિત્રને x બિંદુથી 90 જગ્યાએ કેટલા લખવાના? 120 અંશના ખૂણે. h માટે 120 અંશના ખૂણે 4 વખતની જગ્યાએ 3 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે. તો આ ચિત્ર પરિભ્રમણીય ક્રમ કેટલો થઈ ગયો? 4 ની જગ્યાએ કેટલા થઈ ગયો? હવે 3. પણ કોના માટે? h આકૃતિ માટે મિત્રો. બરાબર છે? તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય ને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા જે બેલ આઇકન છે એને પ્રેસ પણ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.